છો? મોજમાં રહેવાનું. હા? તો અત્યારે અમે એકચ્યુઅલી જિંજરને દવાખાને લઈ જઈએ છીએ. યસ જિંજરની હાલત થોડી ખરાબ છે. યસ અમે એકચ્યુઅલી એને લઈ જવાના હતા ગણપતિ ટાઈમે, પણ ત્યારે ગણપતિ બાપા હતા એટલે ઘર બંધ ન કરાય, તાળું ન દેવાય, એટલે પછી ન જઈ શક્યા. પછી થોડા લેટ. પછી થોડા અમે લેટ પડ્યા. આજે પણ અમને લેટ થઈ ગયું છે. 12 વાગ્યા સુધી જ ડૉક્ટર રહેશે. અને વરસાદ ચાલુ છે ને ખાડા તો અમદાવાદમાં તમને ખબર છે કેવા છે. ગાડીમાં પેટ્રોલ નથી, રસ્તામાં વરસાદ આવે છે, ખાડા નડે છે. અમને 12 વાગ્યા પહેલાં અમારે પહોંચવાનું છે. ઘણી બધી અઘરું છે, ટાસ્ક છે. તો અમે એકચ્યુઅલી જિંજરને ઇન્ફેક્શન થઈ ગયું છે બહુ જ, અને એને રેબિસના ઇન્જેક્શન પણ મરાવવાના છે. અને દર વર્ષે અમે જ્યારે જિંજરને રેબિસના ઇન્જેક્શન મરાવવા જઈએ છીએ ત્યારે જિંજરની આવી જ હાલત હોય છે. સેમ વરસાદમાં આ લોકોને બિચારાઓને થોડું પ્રોબ્લેમ. સેમ પરિસ્થિતિ હોય છે. એને ઇન્ફેક્શન હોય છે, એને ઇન્જેક્શન મરાવવા જઈએ છીએ. વરસાદ હોય છે, પાણી ભરેલા હોય છે, એને આલામાં જ હોય છે ટાઈમ, કે નહીં? હા, પણ હવે દર વર્ષે સેમ જ ટાઈમ હોવાનો ને, બદલી તો શકવાના ને. હા, મારા ખ્યાલથી હવે આ છેલ્લું છે રેબિસનું ઇન્જેક્શન. એ તો ડૉક્ટરને પૂછી લેશું કે ભાઈ હવે કેટલું છે. કારણ કે ઓલા દિલ્હીમાં જો ને કેસ બની રહ્યા છે, આ ડોગ્સના ને બધા રેબિસના કેસ બને છે બહુ જ. પછી કરડી જાય છે તો લોકોને રેબિસ થઈ જાય છે. સાચી વાત છે. અને અમારે ઓલરેડી 8 દિવસ લેટ છીએ અમે યસ. જિંજરને ઇન્જેક્શન મરાવવા. મને ડર લાગતો હતો, હું વહેલાસર એને ઇન્જેક્શન મરાવી દે, લેટ નથી કરવું. હા, કારણ કે જે જિંજરનો મેઇન ડૉક્ટર છે ને એ અત્યારે અવેલેબલ નથી, દિલ્હી ગયો છે. અમે બીજા ડૉક્ટર પાસે જઈએ છીએ કારણ કે મરાવવું બહુ જરૂરી છે. હા, સાચી વાત છે. જો ને કેવા કેસ બને છે. જિંજર માડી લો બધાને, હાય કહી દો બધાને. હેલો જિંજર. હેલો કહી દે. હેલો જિંજર શું હેલો કહેતી હતી, જીભડો કાઢીને. ચાલો તમને મળું ત્યાં હવે. હા, ચાલો ડૉક્ટર પાસે જઈએ. ક્રીમી હાલે રાખી. વરસાદ ચાલુ છે. ચાલો. અમારે આ દર વખતનું છે. જિંજરને જ્યારે બી રેબિસનું ઇન્જેક્શન મરાવીએ ને ત્યારે એટલા હેરાન થઈએ ને અમે, કારણ કે વરસાદ હોય જ છે ત્યારે. ઘરની પાછળ આવે છે. જિંજર બેન અહીંયા જઈ રહ્યા છે. ઊભી રહી જા. કેટલું છે? હા, તો આ વખતે સરખી રીતે જમી છે. કેટલું વધ્યું જિંજરનું? કેટલું બધું? 1 કિલો વધી ગયું. હા, 3.5 કિલો ની હતી, અત્યારે 4.5 કિલોની થઈ ગઈ છે. હા, કિલો વધ્યું છે કારણ કે હમણાં થૂ ખાઈ લે છે સરખી રીતે. મમ્મી બહુ દબાઈને ખવડાવે છે. હું તો ઓછું આપું જો નહીં, આમ નથી ખાતી તો જરાય નથી ખાતી, પછી ખાય છે તો પછી આપું છું. બરાબર, મારું જેવું થઈ ગયું એનું. અમે બે હરખ્યું ખાવામાં અત્યારે આ વખતે બહુ જ છે. જો અહીંયા કોઈ ડોગને ઇન્જેક્શન મારે છે. મોટું કૂતરું છે. જિંજર ધ્રુજવા લાગી જો, એટલે તને ખબર પડી ગઈ દવાખાનું છે. જો ધ્રુજે તો જો ધ્રુજે છે. આટલું બધું ડરવાનું દવા. જોઈ લે કેવી ધ્રુજે છે. ચિંચુ કંઈ નહીં થાય, હો બેટા, કંઈ નહીં થાય આટલી બધી ધ્રુજમાં. અરે ધ્રુજે છે. આખી ઉપર ચડી ગઈ. હા, ખભા ઉપર આવી ગઈ. જિંજર ખભા ઉપર ચડી ગઈ. ધ્રુજે છે. જો લે, હજી ઉપર ક્યાં જવું તારે? હજી ઉપર મારતી ઉપર ચડતી જ જાય છે. હે, બહુ ધ્રુજે છે. ખબર પડી ગઈ છે ઇન્જેક્શન મરાવવાનું છે. જિંજર શું ફીલ કરે છે? જિંજર એ ફીલ કરે છે કે આ લોકો ક્યાંક તો મને એવી જગ્યાએ લઈ આવ્યા જ્યાં મારે આવવું જ ન જોઈએ. શું થયું જિંજર? ધ્રુજ જ છે. એક ડોગ જો છે બેસી ગયું છે. આ ડોગ ઢોળાઈ જાય હો ભાઈ. એકચ્યુઅલી આજે છે ને ગ્રહણ છે, તો હું વિચારતી હતી કે 12 વાગે સૂતક પડવાનું છે ગ્રહણનું, તો એ પહેલાં જિંજરને ઇન્જેક્શન લાગી જાય. સૂતકમાં નથી લગાડવાનું, પછી ન કરે નારાયણ કંઈ વધારે થયું હોય, કંઈ વધ્યું હોય તો. જો કેવી ધ્રુજે છે, બાપરે હાલત ખરાબ છે. અને આ જેવી છે એસી સતતું જ નથી, એસી ચાલુ છે, ધ્રુજે છે. ધીમું કરી નાખે જિંજર અમારી ડાય છે ને, તો એ પકડાય. ઓકે, ઓલરાઈટ. 1 2 3 શાબાશ વાવ, બચ્ચી. કઈ નથી થયું જિંજરને. થઈ ગયું મરાઈ ગયું ઇન્જેક્શન મરાઈ ગયું જિંજર બેનને ઇન્જેક્શન. બસ ઓકે, પકડી રાખે ને. બસ જિંજર. તો દોસ્તો ફૂલ વરસાદ આવી રહ્યો છે, અને આ ખાડા જ અલા બાપરે, ખાડો જોઈ લે કેવડો મોટો છે. ખાડા એટલા બધા છે ને કે વાત જ જવા દો. બહુ ખાડા છે ને વરસાદ એ ફાસ્ટ ચાલુ છે. જિંજરના રેબિસના ઇન્જેક્શન ટાઈમે આવું જ વાતાવરણ હોય છે દર વર્ષે એ આમ જ રહેવાનું છે આપણે, કે નહીં? લાઈફ ટાઈમ આવું જ રહેશે. જ્યાં સુધી હું છું, જિંજર છે ત્યાં સુધી.
અહીંયા અમારું જોઈ લે પેટ્રોલ પંપની ટંકી ખાલી. ટીક ટીક દેખાય, ટીક 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 ખાલી થઈ ગયું પેટ્રોલ. પ્રે કર પેટ્રોલ પંપ સુધી પહોંચી જઈએ. પહોંચી જવાય આરામ. આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે પેટ્રોલ સાવ ગયું છે. બાકી જાય ને પેલા મારે 2-3 પોઈન્ટ હોય ને, કાઢતા નથી ને ગાડી એટલે 2-3 પોઈન્ટ હોય ત્યાં સુધી પુરાઈ લઉં. અને અમારા ઘરથી પેટ્રોલ પંપ દૂર છે. પેલા ઘરના સામે જ હતું, હવે દૂર છે થોડું. હા યાર. ગાંઠિયા લેવા જાઉં છું દોસ્તો, ચલો. જિંજર જોવે છે ક્રીવી દીદી ક્યાં ગયા ક્રીવી દીદી? જિંજર ક્રીવી દીદી ગાંઠિયા લેવા જાય. જો ગાંઠિયા લેવા જાય. ક્રીવી દીદી ગાંઠિયા લેવા ગયા. હા ગાંઠિયા લેવા ગયા છે. મોડું તો થઈ ગયું છે. અમારે લગભગ 12 વાગે 12:30 12:15 જેવું થયું છે. અમે ઘરે પહોંચવા આવ્યા છે. કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. મેં જોઈ લીધું ટાઈમ, 12 વાગ્યા છે. અમે અત્યારે ક્રીમી કે ગાંઠિયા ને ચા ખાઈ લઈએ જમશું પછી. જો કે આજે ગ્રહણ છે, 12 વાગે સૂતક લાગવાનું છે. કહેવાય છે કે સૂતક લાગે ને પછી ખાવા પીવા ન હોય, પણ હવે પૂર્ણ ગ્રહણ રાતના લાગવાનું છે 10:30 વાગે. હવે સવારે ખાઈ લઈએ આપણે 11 વાગે ને પછી રાતના 1:30-2 વાગે ખાઈએ તો પોસિબલ જ નથી, કારણ કે પૂર્ણ ગ્રહણ લાગશે ને ત્યારે અમે કંઈ નહીં ખાઈએ. પણ અત્યારે અમે થોડું ઘણું ખાઈ લેશું ને થોડું ઘણું ધ્યાન રાખશું. મંદિર ઘરે જઈને બંધ કરી દઈશ, મંદિર ઢાંકી દઈશ સારી રીતે. અને રાતના જ્યારે પૂર્ણ ગ્રહણ લાગશે ત્યારે પછી તો ત્યાં સુધી કદાચ સૂઈ જશું, કારણ કે કહેવાય છે કે ગ્રહણ પતે ને પછી મસાલિયા ખાલી કરવાના હોય, પછી ગોળો વીછળી નાખવાનો હોય, એ ગોળામાંથી પાણી પીવાનું ન હોય. ગ્રહણમાં જે વસ્તુને પેલું લાગ્યું હોય, સૂતકને ગ્રહણ લાગ્યું હોય એને રિમૂવ કરવાનું હોય બધું. તો પહેલાં તો અમે બહુ કરતા, હવે થોડું ઓછું થઈ ગયું છે, પણ તોય કરીએ છીએ ખરા. જેટલું પોસિબલ હોય એટલું કરીએ છીએ. ધ્યાન રાખીએ તો સારું, કારણ કે ગ્રહણની અસર થતી હોય છે બધા ઉપર. મને એક કસ્ટમરે કાલે એક ચણિયાનો ઓર્ડર આપ્યો ને, તો મને કીધું કે મારે હજી એક ચણિયાનો ઓર્ડર આપવો છે, પણ એ કે ગ્રહણના દિવસે હું પેમેન્ટ નહીં કરું. બોલો, એ લેડીએ મને 1400 રૂપિયા પેમેન્ટ બી ના કર્યું કે ગ્રહણના દિવસે અમે પેમેન્ટ ના કરીએ, કોઈને પૈસા ન આપીએ. તો લોકો માને છે, કેટલું બધું માને છે. કાંઈ વાંધો નહીં, મેં કીધું કાલે તમે એક પેમેન્ટ કરી દેજો. એક પેમેન્ટ એક દિવસ આગળ કરી, એક પેમેન્ટ બીજે દિવસે કરી દેજો. માને છે, અમે માનીએ છીએ. અમે બી થોડું ઘણું માનીએ છીએ. 100% તો નહીં, પણ 60-70% માનીએ છીએ અમે, પણ કરીએ છીએ. કરીએ તો સારું રહે આપણને. જિંજર બેન, ક્રીવી દીદી ક્યાં ગયા ક્રીવી દીદી? ચલો, આજનું મારું જ્ઞાન અહીંયા પૂરું થાય છે. અમે ઘરે જઈને ચા બનાવશું ને ગાંઠિયા ખાઈ લઈશું, કારણ કે ભૂખ બી લાગી છે. નાસ્તો તો સવારે કર્યો તો પણ ભૂખ લાગી છે, તો થોડું ખાઈ લઈશું. ક્રીમીને તો બહુ વાર લાગી. હા, ક્રીમી દીદીને તો બહુ વાર લાગી આવવામાં. અહીં જોતા બહુ વાર લાગી ને ક્રીમી દીદીને? તને દુખે છે ઇન્જેક્શનમાં? જિંજરને ત્રણ ઇન્જેક્શન પડ્યા કા? ત્રણ ઇન્જેક્શન પડ્યા ને તને? દુખે છે મારી દીકરાને? દુખે છે? દુખે છે? ગુડ ગર્લ છે ને મારી દીકરી, ગુડ ગર્લ છે, બહુ ગુડ. ક્રીમી બેન આવી રહ્યા છે. ફોગ તો જો કેટલું બધું થઈ ગયું છે. ફોગ જો, ફોગ. ક્રીમી બેન ચા બનાવી રહ્યા છે. અહીંયા ચટણી, સંભારો, કઢી. આ શું છે? ખમણી, સેવ ખમણીના ગાંઠિયા. અને આમાં શું છે? આમાંય ગાંઠિયા, જલેબી. આમાં જલેબી છે, ગાંઠિયા. ચલો ચા બનાવ એટલે ખાઈ લઈએ. હા, આ ધોયેલા ઓછાડથી મેં મંદિર બંધ કરી દીધું છે. હવે મંદિર હું ગ્રહણ પતે ને પછી ખોલીશ અને સાફ સફાઈ કરીશ.